હેલો વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સુતરિયા જય આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાત સરકારની નવી આવૃત્તિ મુજબ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 બેઝિક પદાવલીઓને નિત્ય સમૂહમાં અભ્યાસ કરવાના છે. જેમાં આપણે આગળના વિડીયોમાં છે એ સ્વાધ્યાય 8.1 અને થિયરી જોઈ હતી. આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 8.2ના દાખલા જોવાના છીએ. તો આપણે દાખલા નંબર 1 જોઈએ. શું કીધું છે કે નીચે આપેલી એકપદીઓની જોડનો ગુણાકાર શોધો. આપણે ગુણાકાર એકપદીઓનો કરતા આગળના વિડીયોમાં જોઈ ગયા છે. તો આપણે આમાં જોઈએ શું આપ્યું છે કે પેલો 4 અને 7pનો ગુણાકાર કરવાનો છે, -4p અને 7pનો ગુણાકાર, -4p અને 7p ક્યુબ, 4p ક્યુબ અને -3pનો ગુણાકાર, અને 4p અને 0નો ગુણાકાર મેળવવાનો છે. આપણે જોઈએ પેલું કયું આપ્યું છે 4 અને 7p. બંનેનું શું કીધું છે ગુણાકાર મેળવો. આપણે જોઈએ 4 ગુણ્યા 7p, આમ લખે 4 ગુણ્યા 7 ગુણ્યા p, 4 સત્તા 28 અને p, તો આપણને શું મળી ગયો 28p. 4 અને 7pનો ગુણાકાર. બીજું શું આપ્યું છે કે -4p અને 7p. તો આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો -4p ગુણ્યા 7p બરાબર. હવે -4 ગુણ્યા p ગુણ્યા 7 ગુણ્યા p લખી શકાય, કારણ કે 7 × p એટલે આ છે શેની નિશાની છે, ગુણાકારની નિશાની થશે બરાબર. 7 × p એટલે 7 ગુણ્યા p. હવે કે -4 ગુણ્યા 7 લખું, ગુણ્યા p લખું. મેં શું કર્યું 7ના ક્રમ બદલાયો, ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય એટલા માટે માત્ર મેં શું કર્યું છે અહીંયા ક્રમ બદલાયો છે. 7ને પહેલાં લખ્યો ને pને પછી લખ્યો. 7 ચોક 28, નિશાની કેવી આવશે તો કે માઇનસ. હવે p ગુણ્યા p બંનેની કાંઈ ઘાત ન હોય તો કેટલી ઘાત છે તો કે 1 + 1 તો શું થશે pનો વર્ગ, તો -28pનો વર્ગ. આ શું મળી ગયો બીજાનો જવાબ. હવે ત્રીજો જોઈએ -4p અને 7p ક્યુબ, -4p અને 7p ક્યુબ બરાબર. તો હવે આનું શું કરીશું તો કે ગુણાકાર કરીએ પહેલાં તો -4p ગુણ્યા 7p ક્યુબ. હવે ગુણાકાર અંદર આપીએ તો કે -4 ગુણ્યા p ગુણ્યા 7 ગુણ્યા p ગુણ્યા ક્યુબ બરાબર. શું કર્યું ગુણાકાર આપ્યો. હવે કે હું 7ને પહેલાં લખું, કારણ કે ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય. તો -4 ગુણ્યા 7 લખું અને ગુણાકારમાં p ગુણ્યા q લખું. 7 અને pનો શું કર્યું માત્ર ક્રમ બદલાવ્યો છે. -4 ગુણ્યા 7 તો કે 4 સત્તા 28, નિશાની કેવી આવશે કે માઇનસ. હવે ગુણ્યા pની કાંઈ ઘાત લખેલી નથી એટલે કેટલી ઘાત હશે તો કે 1, અને આ પણ pની 1, તો 1 + 1 થાય તો શું થશે pનો વર્ગ ગુણ્યા q, અને આમ લખી શકાય -28p² q, -28 ગુણ્યા p² ગુણ્યા q હતું એટલે -28p² q બરાબર. હવે ચોથો દાખલો જોઈએ કે 4pનો ક્યુબ અને -3p. આ બંનેનો શું કરવાનો છે ગુણાકાર મેળવવાનો છે. તો આપણે લખીએ 4pનો ક્યુબ ગુણ્યા -3p બરાબર. માઇનસ નિશાની છે એટલા માટે આપણે શું કર્યું કૌંસ આપી દીધો. હવે 4 ગુણ્યા pનો ક્યુબ ગુણ્યા -3 ગુણ્યા p બરાબર. હવે ક્રમ માત્ર બદલાવું છું તો 4 ગુણ્યા -3 પહેલાં લખી નાખું અને p ક્યુબને
પાછળ લખી નાખું ગુણ્યા પી. હવે 4 ગુણ્યા 3 તો કે 12, નિશાની કેવી આવશે માઇનસ, કારણ કે 3 કેવા છે માઇનસ, ગુણ્યા પીની કેટલી ઘાત થશે, અહીંયા એક પણ ઘાત લખેલી નથી એટલે કેટલી હશે તો કે 1, તો 3 ને 1 4, માઇનસ 12 પીની 4 ઘાત. પાંચમી શું થઈ ગયો 4 પીની ક્યુબ માઇનસ 3 પીનો ગુણાકાર કેટલો મળે માઇનસ 12 પીની 4 ઘાત. માઇનસ 4 પી અને 7 પીનો પી ક્યુનો ગુણાકાર કરીએ તો માઇનસ 28 પી સ્ક્વેર ક્યુ, માઇનસ 4 પી અને 7 પીનો ગુણાકાર કરીએ તો માઇનસ 28 પી સ્ક્વેર, પછી 4 અને 7 પીનો ગુણાકાર કરીએ તો 28 પી. હવે પાંચમો જોઈએ કેટલા આપ્યા છે તો કે 4 પી અને 0, તો ગુણાકાર કરીએ 4 પી ગુણ્યા 0, 4 ગુણ્યા પી ગુણ્યા 0. કોઈ પણનો 0 સાથે ગુણાકાર કેટલો થશે તો કે 0, તો કે 4 ગુણ્યા 0 બરાબર 0. તો પાંચમાનો જવાબ કેટલો મળે 4 પીનો 0 સાથે ગુણાકાર તો કે 0. કોઈ પણ કિંમત હોય 0 સાથેનો ગુણાકાર 0 થાય. હવે જોઈએ દાખલા નંબર 2 કે લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલી એકપદી જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. આ આપણને લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આપી દીધેલી છે. આ પહેલી આપેલી છે શું કીધું છે લંબાઈ, અને બીજી છે એ પહોળાઈ. આ લંબાઈ પહોળાઈ 10 એમ છે એ લંબાઈ, 5 એમ છે એ પહોળાઈ. તો જે પહેલા નંબરમાં છે એ બધી જ લંબાઈ અને બીજા નંબરમાં છે એ પહોળાઈ, બરાબર. આના પરથી ઉપયોગ કરીને આપણે શું મેળવવાનું છે તો કે લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર છે શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણને લંબાઈનું માપ આપી દીધું છે અને પહોળાઈનું માપ પણ આપી દીધું છે, બરાબર. આપણે પહેલું જોઈએ કયું આપ્યું છે તો કે પી અને ક્યુ, જ્યાં લંબાઈ બરાબર શું છે પી, પહોળાઈ બરાબર ક્યુ. હવે આપણને ખબર છે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી છે પી, પહોળાઈ ક્યુ, તો શું મળ્યું પી બરાબર. હવે બીજું કઈ આપ્યું છે 10 એમ અને 5 એમ. તો હવે લખી કે લંબાઈ બરાબર કેટલા છે, લંબાઈ બરાબર 10 એમ, પહોળાઈ બરાબર 5 એમ. લંબાઈ બરાબર 10 એમ અને પહોળાઈ બરાબર 5 એમ. તો આ લખી નાખવાનું. હવે શું લખશું લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આવી છે 10 એમ ગુણ્યા 5 એમ, બરાબર. તો 10 ગુણ્યા એમ ગુણ્યા 5 ગુણ્યા એન, 10 ગુણ્યા 5 તો કે 50 ગુણ્યા એમ ગુણ્યા એન, કેટલું મળ્યું 50 એમ એન, બરાબર. પાછું થઈ ગયું બીજાનો જવાબ કેટલો મળ્યો 10 એમ અને 5 એનનું ક્ષેત્રફળ મેળવીએ લંબચોરસનું તો 50 એમ એન. હવે ત્રીજું જોઈએ કેટલો આપ્યું છે 20x સ્ક્વેર, 20x સ્ક્વેર અને 5y સ્ક્વેર. જે લંબાઈ બરાબર કેટલા છે 20x નો વર્ગ અને પહોળાઈ કેટલી છે 5y નો વર્ગ. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ બરાબર 20x નો વર્ગ
ગુણ્યા 5y વર્ગ, તો 20 ગુણ્યા x વર્ગ ગુણ્યા 5 ગુણ્યા y વર્ગ બરાબર. હવે 20 ગુણ્યા 5 કરો તો કે 100 ગુણ્યા x વર્ગ ગુણ્યા y વર્ગ બરાબર. તો આનો શું લખાય? 100x વર્ગ ઇન્ટુ y વર્ગ. તો આપણે ક્ષેત્રફળ કેટલું મળી ગયું? 100x વર્ગ ઇન્ટુ y વર્ગ. લંબાઈ કેટલી આપી હતી? 20x વર્ગ અને 5y વર્ગ. એના ઉપરથી આપણને શું મળી ગયું? નું ક્ષેત્રફળ બરાબર. હવે પછીનું જોઈએ કેટલા આપ્યા છે? તો કે 4x અને 3x વર્ગ. ચોથું કયું આપ્યું છે? 4x અને 3x વર્ગ. લંબાઈ કેટલી છે અહીંયા? 4x, પહોળાઈ તો કે 3x વર્ગ બરાબર 3x વર્ગ. લંબચોરસનું ક્ષેત્રફળ મૂકો. સૂત્ર મૂકવાનું હવે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી છે? 4x ગુણ્યા 3x વર્ગ. આ શું આપ્યું છે આપણે? લંબાઈ અને પહોળાઈ. હવે આની ઉપરથી શું લખાય? 4x 4 ગુણ્યા x ગુણ્યા 3 ગુણ્યા x વર્ગ. xની કોઈ પણ ઘાત ન હોય એટલે કેટલી હોય? 1. 4 ગુણ્યા 3 તો કે 12. 1 ઘાત અને 2 ઘાત સરવાળો થાય તો કેટલે થશે? xની 3 ઘાત. તો 12 ગુણ્યા x ઘન તો કેટલે મળે? 12x ઘન. આપણને શું મળ્યું? લંબચોરસનું ક્ષેત્રફળ. પછીને કેટલી કિંમત આપી છે? 3 mn અને 4 np. તો અહીંયા લખી નાખીએ 3 mn અને 4 np બરાબર. કેટલી આપી છે? 3 mn અને 4 np. તો આપણને ખબર જ છે કે પહેલી છે એ શું છે? લંબાઈ. તો લંબાઈ બરાબર 3 mn લંબાઈ કેટલી છે? 3 mn અને પહોળાઈ 4 np. લંબચોરસનું ક્ષેત્રફળ મૂકીએ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી છે? 3 mn. પહોળાઈ તો કે 4 np. 4 np ગુણાકાર કરીએ 3 ગુણ્યા m ગુણ્યા n ગુણ્યા 4 ગુણ્યા n ગુણ્યા p. હવે nની કોઈ પણ ઘાત નથી એટલે 1 ઘાત બરાબર m એકલો છે, p એકલો છે. 3 ગુણ્યા 4 તો 3 ચોક 12 ગુણ્યા m ગુણ્યા n નો 1 + 1 એટલે 2 ગુણ્યા p. તો ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને? 12 mn² p. આ શું થઈ ગયો આનો જવાબ? કે 3 mn અને 4 np નું ક્ષેત્રફળ મેળવવાનું કીધું હોય લંબાઈ ગુણ્યા પહોળાઈ કરી નાખવાની. આપણે લંબાઈના માપ અને પહોળાઈના માપ આપ્યા છે એના ઉપરથી આપણે લખી શકીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ શું થઈ ગયો? આપણો બીજો દાખલો પૂરો. હવે પછીના દાખલા છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.